પાટા છોડ્યા તે હોસ્પિટલના તમામ ડોક્ટરોએ હાથ ધોઈને ખાતા અને એટલું કીધું હતું કે કવિરાજ કોઈ કુદરતી સહાય છે, બાકી ઓપરેશન જેવું કંઈ થયું નહોતું, સફળ થયું નહોતું. પછી જિંદગી આખી ચશ્મા નહોતા પહેર્યા, જિંદગી આખી ચશ્મા. એક નામથી અદામલ તાર્યો, ગહન છે તારી ગતિ, અકળ ગતિ ગહન છે. એમ નાનકડો પ્રસંગ કહું. કારતક સુદ 12ની રાત, 13નું હવાર. તો બહુ હમદાર દાયરો બેઠો છે, હું પ્રસંગ લઉં છું. 12ની રાત, 13નું હવાર. કાળી હફસીના મોઢાણ જેવી રાત આંટો લઈ ગયેલી. સમુદ્રના જળ ઝપી ગયા હતા. પવન ઘડીક વાર આડે પડખે થઈ ગયો હતો. 12નો ચંદ્રમાં કારતકના કહની મલિક હંતા કોકડી રમતો હતો. 18 અક્ષોની સેનાના સૈનિકો નિંદ્રા દેવીને ખોડે આધીન થઈ ગયા હતા. અને તે આંગળીને વેઢે ગણી લઈ એટલા માણસ જાગતા હતા. આંગળીને વેઢે ગણીએ એટલા માણસ જાગતા હતા. કાંદર કારણ કે નિંદર નાવે 9 જણા. તમે કહો સખિયા કિયા કે જપિયા તપિયા સતિયા ચકવા રીન પિયા, બહુ ધના જાજા વિયા, પ્રીતે વછોયા બહુ ઋણા, અને જેને ખટકે વેર હૈયા, આવા નિંદર નાવે 9 જણા. તમે કહો સખિયા કિયા. જપિયા નિંદર ન હોય, તપિયા નિંદર ન હોય, સત્યા નિંદર ન હોય, ચકવા રીન પિયા. રાતે ચકલીને અને ચકાને નિંદર ન હોય, રેન પડંતા ચકવો લવે, અને ચકવી બેઠી રોય કે અલરે ચકા ઉણ દેશ મેં જહા રેન પડંતી ન હોય, ચકવા રેન પિયા. બહુ ધના, જેના ઘરમાં હામટું ધન હોય એને નિંદર ન હોય. ન હોય ત્યાં સુધી મજા હોય. જેવું આવે ને એકલું નથી આવતું, ઘણું લઈને આવે. હા, લક્ષ્મી એકલી નથી આવતી, 18 ગુણ લઈને આવે. આખું લીસ છે. હા, એટલે કાઠિયાવાડી કહેવત છે કે ભેંસ જીરવે કપાય છે અને વાણીઓ જીરવે પૈસા. ભેંને જેટલા કપાય છે એટલા બળદને દો, ધણીને માર નાખે. ડો બૂં જીરવે તગારા ને તગારા. એમ પૈસો વાણીઓ જ જીરવે. જેમ પૈસા અમે ગરીબ દેખાતો જાય, પાઘડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય, ધોતિયામ ગાંઠું આવતું જાય. જેમ પૈસા આવે ને એ વાણીઓ દુબરો થતો જાય. માયદન જેમ પૈસા આવે દુબરો થતો જાય. ને આપણી પાસે 2 કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ. અને ઓલા પેઢી દર પેઢીથી કરોડોપતિ છતાં કોઈ રિવોલ્વરની અરજી કરી નહીં, કોઈ મારી નાખાય નહીં. બહુ આવે. હા, અમારે સાખડા વદરનો એક વ્યક્તિ બિલખા દરબારની ચાકરી કરવા જતો. 2 ગામ નામ યાદ રાખજો તમે. સાખડા વદરનો વ્યક્તિ બિલખા દરબારની નોકરી કરવા જતો. એમાં એક દી કીધું, બાપુ આજ મારે વહેલું ઘીરે જવું. કે કેમ? કે વેવાય આવ્યા છે, મહેમાન છે. એટલે બિલખા દરબારે કીધું કોઈ વાંધો ના, લે આ 5 કોરી, એટલે 5 રૂપિયા કોરી. હવે કાયમ સાખડા વદરથી બિલખા જતો ને કાયમ ધડ્યો જતો ને ધડ્યો આવતો, કોઈ બીક લાગતી નહીં. ઓલી 5 કોરી આવી ને એમાં બીક લાગી. બારવટિયા ભટકશે તો, કોઈક લૂંટારા ભટકશે તો, કોઈક મારીને લઈ લે તો. નહોતું ત્યાં સુધી કઈ બીક નહોતી. હવે હાથમાં 5 કોરી. હેલો, હવે ચંદ્રમાનું અંજવારું 7-8 હારહણા બેઠા હતા. સરસ જોયો ને કે નથી તમને ખ્યાલ? પેલા એટલી લાંબી ડોક કોઈ ના માથા હોય, પંખીડા થાય. એ રાતે બેઠા હોય ને જણ જેવા લાગે, માથું એવડું બધું એટલે પાઘડી જેવું લાગે. આમ બેઠા અને છેટેથી કૂક બોલે ને એટલે આપણને કોક સંભળાય. કોણ એમ? આ છેટો ઉભો રહ્યો છે, બારવટિયા લૂંટી લઈએ, આજ લૂંટી લઈએ. એમાં એક હારહડું કે કોક કે ભાઈ સાખડા વદરનો સૌ ને બિલખા દરબારની નોકરી કરું. તો વળી બીજું હારહડું કે કોક કે ઘીરે મહેમાન છે બાપા, ઘીરે જવા દો તો સારું, મારી પાસે શું હોય? તો વળી હારહડું કે કોક કે બાપુ 5 કોરી દીધી છે, તમે લઈ લો, તમારી જવા દો, તમારી ભલાઈ. એ મોડી રાત સુધી હારહણા બોલે રાખ્યા ને મોડી રાત સુધી જવાબ દીધી રાખ્યો. સાખડા વદરનો સોન બિલખા દરબારની નોકરી કરું. એક કરીને ઉડીને ગયા ત્યાં ખબર પડી મરો મરો, આ તો હારહણા હતા. નો હોય ત્યાં સુધી બીક ન હોય, આવે ને પછી બીક આવે. મૂળ વાત આપણી એ કરતો તો જપિયા તપિયા સતિયા ચકવા રેન પિયા, બહુ ધના જાજા વિયા, પ્રીતે વછોયા બહુ ઋણા, અને જેને ખટકે વેર હૈયા, આવા નિંદર નાવે 9 જણા. તમે કહો સખિયા કિયા. એ આંગળીને વેઢે ગણી લે એટલા માણા જાગતા હતા. એ ભગવાન કૃષ્ણના નેજાતરે પાંડવોની છાવણીમાં વિરુદ્ધના હાલતી હતી, અને અહીં ભીષ્મ પિતામહના નેજાતરે વિરુદ્ધના હાલતી હતી કૌરવોની છાપણીમાં.
અને એમાં ભીષ્મ પિતામહે કૃપાચાર્યને કીધું, કૃપાચાર્ય ટીપણું ખોલીને જોવો તો દુર્યોધનની માથે ઘાત કેટલી છે. અને કૃપાચાર્યને ટીપણું ખોલ્યું, ચોથે રાહુ, છઠે મંગળ ને આઠમે ગુરુ, હાથમે ચુકરણ કરી અને સરવાળા માંડી અને કીધું, મહારાજ દુર્યોધનની માથે 18 દિવસની ઘાત છે ને 18 દી દુર્યોધનને હાંચવી લેવામાં આવે તો કોઈ તાકાત નથી દુર્યોધનનો વાળ વાંકો કરી શકે. અને ભીષ્મ ઉભા થયા, તંબુમાં ચક્કર માર્યું. કૃપાચાર્ય આપણે ધારીએ તો 18 દી સુધી રક્ષણ કરી શકીએ. જો કૃષ્ણની ગતિ કેવી છે એ વાત તમને કહેવા જાઉં છું. બીજું ચક્કર માર્યું. કૃપાચાર્ય આપણે ધારીએ તો રક્ષણ કરી શકીએ. તંબુમાં એટલી શાંતિ પથરાણી, ભાભો કેવા હું માગે છે, ભાભો કેવા હું માગે છે, ડોહો કેવા હું માગે છે. એટલી શાંતિ પથરાણી કે કીડીના પગમાં ઝાંઝરી પહેરાવીને હાલતી કરી હોત ને તો તે ન્યા અવાજ આવત. અને એમાં ત્રીજું ચક્કર માર્યું અને કૃપાચાર્ય પાસે આવીને કીધું, કૃપાચાર્ય હું ધારું તો 18 દી સુધી રક્ષણ કરી શકું. શબ્દો ફેર્યા. 2 વખત એમ કીધું ધારી તો રક્ષણ થઈ શકે, અને ત્રીજી વખત શબ્દો ફેર્યા, ઈચ્છિત મૃત્યુનું વરદાન. કૃપાચાર્ય હું ધારું ને તો રક્ષણ કરી શકું, હું ધારું તો રક્ષણ કરી શકું. શબ્દો ફેર્યા અને આ ભગવાન કૃષ્ણના પેટમાં હળુ ગોટો ઉપડ્યો. એ આકાશમાં નજર નાખીને પ્રાર્થના કરી, યા કુંડેન તુષાર હાર ધવલા, યા શુભ્રવસ્તા વ્રતા, યા વીણાવર્દંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસના. અને સરસ્વતીજી આવ્યા. સફેદ અંશ, સફેદ વસ્ત્ર, સફેદ મુક્તાની માળા, સફેદ હાથમાં વીણા. પ્રભુ અહીં તો કાયકાની જરૂર પડે, આ તો યુદ્ધનું મેદાન, અહીં કાત્યાયની જરૂર પડે, અહીં કાળકાની જરૂર પડે, અહીં ચામુંડાની જરૂર પડે. મારું સ્વરૂપ તો શાંત છે. મને બોલાવવાનું કારણ કે દેવી તમારા જેવું એક કામ પડ્યું છે કે શું કે કૌરવોની છાવણીમાં જાઓ અને ભીષ્મની બુદ્ધિ ફેરવી નાખો. 18 દી સુધી ભીષ્મ દુર્યોધનનું રક્ષણ કરવા ન જોઈએ. એટલે સરસ્વતી કીધું, માફ કરજો મહારાજ, એ કામ મારાથી નહીં થાય, એ કામ મારાથી નહીં થાય. કે કેમ કે એકણ કટકો હાડરો અને જોતટ ગંગામાં જાય તો માનવીયા કુળની માય પછી ભૂતનો હર જાય ભાગીરથી. એક હાટકાની કણી ગંગાના માલિકો નાખી દો 72 પેઢી સુધી ભૂત ન થાય. આ ગંગાનું ધાવણ ધાવીને મોટો થયો હોય 5-5 વર્ષ સુધી ભીષ્મની બુદ્ધિ મારે કીધે કેમ ફરે? એટલે ભગવાન કૃષ્ણે કીધું, દેવી ભીષ્મની ન ફરે તો આખા સૈન્યની બુદ્ધિ ફેરવી નાખો. બાકી 18 દી સુધી ભીષ્મ દુર્યોધનનું રક્ષણ કરવા ન જોઈએ. અને સરસ્વતી હાલતા થયા, બેદ પુરાણ બતાવન પાવન ગાવન બેન બજાવન હારિતા પ્રથમ નાળ મુલાત સખી બાલ બાલ બિછોદન નારે. આકાશ માર્ગે હંસ ઉભો રાખ્યો અને ખરર કરતા ઉતર્યા. તેવું લાગતું તો સરસ્વતી નહીં પણ દુર્યોધનની હાડા હાથી પનોતી ઉતરી હોય. અને એક પછી યોદ્ધા ઊભા થવા મંડી ગયા. કૃપાચાર્ય, અશ્વત્થામા, કરણ, વિકરણ, ભૂરિશ્રવાન, જયદ્રથ. દાદા ભીષ્મને કે 18 દી સુધી તમારે દુર્યોધનનું રક્ષણ કરવું, અમારે નાના નાના સૈનિકોને મારવા હોય તો અમે ક્યાં ભિખારી થઈ દુર્યોધનની ખીચડી ખાવા હાટું થઈને આવ્યા હોય? અમે યોદ્ધા નથી, અમારામાં લડવાની તાકાત નથી. એટલે ભીષ્મ પિતામહે સિંહાસન માથે બેહતા કીધું, યોદ્ધાઓ શાંત થાવ, તમે નથી બોલતા, તમને કોક બોલાવે છે ને તમને કોણ બોલાવે છે એની મને ખબર છે. 18 દીના ભાગ પાડો. એ 18 દીના ભાગ પડ્યા. બહુ ટૂંકમાં વાત કરું. 10 દી ભીષ્મ સંભાળ્યા, 4 દી દ્રોણાચાર્યને દીધા, 3 દી કરણને દીધા, 18મો દી શલ્યને દીધો. એટલે દુર્યોધને ઉભા થઈને કીધું, પોતપોતાની સેના લઈને પાછા જાઓ, મારે યુદ્ધ નથી કરવું. કે કેમ કે 18 દી સુધી મને ભીમ પડકારા કરતો હોય, હું તમારા ઓથાડો થોડો હોતાઈને રહું, મને મોકો દો. કે આમાં કરતા એવા નિર્ણય ઉપર આવ્યા કે 18મા દિવસના મધ્યાહને સૂર્ય પોતે ત્યાં સુધી શલ્યનો અને અડધો દિવસ દુર્યોધનને કે તારો. એ અહીં અડધો દી દીધો અને અહીં ભગવાન કૃષ્ણે ઓડકાર ખાઈને કીધું કે અડધો દી હું અડધી ઘડી દેતો લઈ લો. અને કારતક વધ 13 હુરુજ નારાયણ ઉગ્યા. 1 દી 2 દી 3 દી 4 દી થતા 8 દીનો ગાળો ગયો. ને 8મા દિવસે શંખનાદ થયા, સૂર્યનારાયણ મેરે બેઠા, હથિયાર મ્યાન થયા. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનના રથને સંભાળ્યો, અહીં હથિયાર મ્યાન થયા. એટલે દુર્યોધને ભીષ્મ પિતામહ પાસે આવીને કીધું, ભાભા હવે તો પેટ મેલાય છોડ, હવે તો પેટ મેલાય છોડ.
કેટલું પેટમાં પાપ રાખું? કે દુર્યોધન એમ કેમ કે ખાવ અમારું, હથિયાર અમારા, સેનાપતિ અમારા, રેવું અમારા ભેરું, જીતાડવા પાંડવોને? ક્યાં આધારે કે આજે 8 દીથી અર્જુન તમારા સામો લડે? એ દ્રોણાચાર્યના શિષ્યની હું તાકાત છે કે પરશુરામના થેલા સામો 8 દી સુધી બાણ હાંકી શકે? તમારે મારવો નથી, પેટમાં પાપ છે. એટલે ધનુષને મુકતા મુકતા કીધું કે દાલી બેટા, કાલ હું અર્જુનને મારે, કાલ અર્જુનને મારે. એ કાલ અર્જુનને મારે શબ્દો છૂટ્યા, વાવડો વાત લઈ ગયો સાહેબ. પાંડવોના છાવણીની માલિકો મોઢા માથે મેચ ઢરી ગઈ, રાંધા ધાન રખડી પીડ્યા કે કાલ અર્જુન નથી, કાલ અર્જુન નથી, કાલ અર્જુન નથી, કાલ અર્જુન નથી. કોઈને કોળીઓ ગળે ન ઉતર્યો. હા, ભગવાન કૃષ્ણે વિચાર કર્યો, જોઉં તો ખરો. આમ ચાબુક લઈ ચકડગો કર્યો. મહારાજા ધર્મ ભાલાને ઝેર પાતા હતા, પાડી દીધો. આગળ ગયા, ચકડગો કર્યો. ભીમ ગદા ફેરવતો હતો, પાડી દીધો. આગળ ગયા, નકુલ બાણને પાણા માથે હદાવતો હતો, પાડી દીધો. આગળ ગયા, સહદેવ તલવાર હદાવતો હતો, પાડી દીધો. આગળ ગયા, ડાબા હાથમાંથી ડાબો કાન રહી ગયો તો, જમણા હાથમાંથી જમણો હાથ રહી ગયો તો, અર્જુન ઘસઘસાટ ઊંઘતો તો, જૈન ચાબુક મારે. એ પાર શું છે પ્રભુ? કે દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી, મને ખબર છે, પણ એમ કરી કાલે અર્જુનને હું મારે. તું હું તોય તું હું તો તે અર્જુને એટલું જ કીધું, તું જાગ હને, તું મારા હાટું જાગતો, પછી મારે ક્યાં ઉપાધિ કરવાની છે નહીં. અન્યા પાડ્યો પડજો. હવે સાંભળજો, દ્રૌપદીને કક્ષમાં જઈને કીધું, કૃષ્ણા શું કરો? કે ભાઈ જાગું છું. બોલ ને. કે ભીષ્મને પગે લાગવા માટે થઈને જાઓ. નેતરની હોટીના 2 છેડા ભેરા રાખીને એક છેડો મૂકી ગયો, નેતરની હોટી જેમ સીધી થઈ જાય એમ દ્રૌપદી હડાપ નેરાણ બેઠા થઈ ગયા. એક શબ્દ ન બોલ્યા, કારણ કે દ્રૌપદી જાણતા હતા કે કૃષ્ણ જેવો રાજકારણી ન ભૂતો ન ભવિષ્ય. એક પ્રશ્ન ન કરાય, કોઈ થયો નથી ને કોઈ થાય નહીં. એ અડધી રાતના સમયે ભીષ્મની છાવણીમાં જઈ ખોડો પાથરી અને પ્રણામ કર્યા. દાદા પ્રણામ. એટલે કીધું, અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે ઉભા થઈને કીધું, સાચું હું? કે કેમ? કે દિયેશ મેં બોલ્યા હતા કે કાલ અર્જુનને મારે, ને અટાણી કહેશો અખંડ સૌભાગ્યવતી ભવ. તો અર્જુનને મારશો તો સૌભાગ્ય અખંડ કેમ રહે? અને સૌભાગ્ય અખંડ રાખશો તો અર્જુનને મારશો કેમ? કે બેટા તારા ભેરું કોણ આવ્યું? કે મારી દાસી આવી. ક્યાં છે? એ તંબુન બહાર ઉભી. મારે દર્શન કરવા હોય તો કે તો હાલો ને ભેરા. એ આગળ દ્રૌપદી, પાછળ ભીષ્મ. તંબુનો ચકડગો થયો, હૈયા ઊંડી ઘૂમતો ટાણીને દાસી ઉભી હતી. ભીષ્મએ કીધું, બેન બેટા મોઢામાંથી પડગો અડધો કરી, મારે તારા મુખારવિંદના દર્શન કરવા. દાસીએ માથું હલાવીને ના પાડી. બીજી વખત વિનંતી કરી, દાસીએ માથું હલાવીને ના પાડી. બેન બેટા મોઢામાંથી પડદો અડધો કરી, મારે તારા દર્શન કરવા. એ ત્રીજી વખત માથું હલાવીને ના પાડી. અને ભીષ્મએ પોતાના હાથે હાડલાના છેડાને આમ આધર લીધો અને કૃષ્ણ પરમાત્માને દેખ્યા કરે. હાય 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 હાય, કાઢી આટલી હદ હતી કે પણ પિતામહ બીજું થાય હું? કે બાપ એ તો મને ખબર હતી, આ દુશ્મનની છાવણી, આ દુશ્મનની છાવણી, અડધી રાતનું ટાણું. અને આ કોઈ સામાન્ય બાઈ નહીં, દ્રુપદની દીકરી, પાંડવોની મહારાણી દુશ્મનની છાવણીમાં એકલી ન આવી હોય, તું ભેળો આવ્યો હોય એની મને ખાતરી હતી. એટલે તો ભીષ્મ દાસીના દર્શન કરવા આવ્યો, નકર હું ગંગા પુત્ર ભીષ્મ કાંઈ દાસીના દર્શન કરવા. પણ પ્રભુ તમને બીજી ખબર હશે કે શું પિતામહ? કે મારા બાપ શાંતનુને પરણાવ્યા તેથી મેં પ્રતિજ્ઞા લીધી હતી કે તું તારી દીકરી મારા બાપને દે. હું તો જીવતા ગાદી માથે નહીં બેહું, પણ મારા છોકરા હસ્તિનાપુરની ગાદી માથે બેહે એવો તને વેમ હોય
તો સત્યવતીના બાપને મેં કીધું તું કે આકાશની માથે નજર નાખ, 33 કોટી દેવતાઓ, સિદ્ધો, મુનિયો, તપસ્યો, જોગ્યો, જત્યો, સત્યો, જ્ઞાનીઓ, ધ્યાનીઓ અને ચારણોની સાક્ષી હું પ્રતિજ્ઞા કરું છું કે આ કાયાની માલિક પ્રાણ રહે ત્યાં સુધી હું સ્ત્રીને હાથની અડાડું, બાળ બ્રહ્મચારી રહીશ. આજ અડધી રાતના સમયે કુરુક્ષેત્રના મેદાનની માલિકો સ્ત્રીના વેહની અંદર આવી અને અડધી રાતના સમયે મારી પ્રતિજ્ઞાનો ભંગ કરાયો છે. તો હું ગંગાપુત્ર ભીષ્મ પ્રતિજ્ઞા લઉં છું કે સવારે તમને હાથમાં હથિયાર ધારણ કરાવીને તમારી પ્રતિજ્ઞાનો ભંગ ન કરાવું તો ભીષ્મ નહીં. અને કારતક વધ છઠના સૂર્યનારાયણ ઉગ્યા અને અર્જુન અને ભીષ્મ હામ આવ્યા, ગોઠણિયા બેડ થઈ અને છનન કરતો વિશ્વ પિતામાં બાણ છોડે. એ બાણને તે અગ્નાસ્ત્ર કહેવામાં આવતું હતું. અગ્નિની જ્વાળાઓ જાય અને અર્જુન ગોઠણિયા બેડ થઈ કાનુથી પણજ ખેંચી અને બાણ છોડે એને મેઘાસ્ત્ર કહેવામાં આવતું હતું. ઘટાટો વાદળા છવાઈ જાય, પરવાળા જેવડી ધારું થાય, અગ્નિને બુજાવી દે, વરસાદને બંધ રાખવા ભીષ્મ બાણ છોડે ને પવનાસ્ત્ર કહેવામાં આવતું હતું. પવન ઉત્પન્ન થાય, વાદળા વીખી નાખે, પવનને રોકવા અર્જુન બાણ ઉત્પન્ન કરે અને પરવાસ્ત્ર કહેવામાં આવતું હતું. બાણના પર્વત રતાઈ જાય, પવન રોકાઈ જાય અને પર્વતને તોડવા ભીષ્મ બાણ છોડે એને વજ્રાસ્ત્ર કહેવામાં આવતું હતું. વજ્ર છૂટે, પર્વતના ટુકડા કરીને જમીન માથે નાખી દે. અગ્નિ હસ્ત્ર હિતે વ્યોમ બીચ કિન્ની જ્વાલ માલ મેઘ હસ્ત્ર હિતે જ્વાલ તાઈકો બુધાઈ હેતા વાયુ અસ્ત્ર હિકે મેઘ ગિરી અસ્ત્ર હિતે વાયુ અને વજ્ર અસ્ત્ર હિતે ગિરી છીન મે ખપાઈ હે. કોઈ મચક નહોતા દેતા, બેડ લડતા હતા. 18 સેનાના સૈનિકો લડવાનું ભૂલી ગયા. એકાબીજાને ખંભે હાથ દઈને જોતા હતા, કોણ બાણ છોડે છે, કોણ બાણ તોડે છે, કોણ છૂટેલા. પાછું બોલા આ જોડવું, છોડવું, તોડવું, છૂટે. આ 4 પ્રકારની ધનુર વિદ્યા. હું લંબાવતો નથી. એકાબીજાને ખંભે હાથ દઈને જોતા હતા કે આગળ હામાં તલવાર ઉપરવી દેવાના હતા. એ ખંભે હાથ દઈને જોતા હતા, કોણ બાણ જોડે છે, કોણ બાણ છોડે છે, કોણ બાણ તોડે છે, કોણ છૂટેલા. પાછું બોલાવે છે. મહાત્મા સ્વરૂપદાસજી લખે પાંડવ સિંધુ તંત્રિકાની અંદર કે અર્જુન અને ભીષ્મ બેટ લડતા હતા અને એમાં અર્જુનના રથમાંથી બાણ છૂટ્યું ને પિતામહ પારથ કે પ્રબલ પ્રહાર પેખી પાર્થિવ વને કે એક તેરો રહો ઉદાત અર્જુન બલ શસ્ત્ર કો બિસારી બેઠો વામપન થીરીભૂત ગાંજીવ ધેરો રહો. અર્જુનના હાથમાં ગાંડીવ રહી ગયું, હાથ આમ રહી ગયો. આમ કરી અને આમ જ્યાં બાણ કાઢવા જાય અડધું નીકળે, પેલા ભીષ્મનું બાણ છૂટી ગયું, અર્જુનનું બાણ તૂટી ગયું હોય, બાણ પાછું ભાથામાં વહી ગયું, પુકડું હાથમાં રહી ગયું હોય. અર્જુનને બાણ કાઢવાનો વેત રહેવા ન દીધો. પુતળા જેવો અર્જુન થઈ ગયો. ઉદાત અર્જુન બળ શસ્ત્ર કો બિસારી બેઠો વામપાન થીરીભૂત ગાંજીવ ધૈર્યો રહો. અર્જુન શસ્ત્રની વિદ્યા ભૂલી ગયો, સૂર્યનારાયણ હાલવાનું ભૂલી ગયા, પવન વાવાનું ભૂલી ગયો, સમુદ્ર વહેવાનું ભૂલી ગયા. આ બધા ભૂલી ગયા. એની હારવાર અખિલ બ્રહ્માંડનો માલિક પ્રતિજ્ઞા ભૂલી ગયો. પેંજકો બિસારી ભક્ત પેંજે પ્રતિ પ્રલી બેકો અને ધરી રથ અંગ રાશિ ચાબુક ટેર્યો રહો. રાશિ ચાબુક એના પીડાર્યા અને સુદર્શન ચક્ર લઈ અને ઠેકડો માર્યો. સાંભળજો મિત્રો, તાછીનવા વિશંબર સમર મેં કિનો કોપ. અખિલ બ્રહ્માંડના માલિકે એ ડગલા ભેર્યા, 8 ડગલા ભેર્યા. તાછીનવા વિશંબર સમર મેં કિનો કોપ. તા તો કમર તે છૂટો પટ અને અંબર પહેર્યો રહો. કેડેથી પિતાંબર છૂટીને ધરતીમાં જ પડી. એ કેડેથી પિતાંબર છૂટીને ધરતીમાંથી પડ્યું. પ્રમુખ સાંભળજો હવે, ન્યા ધરતીએ પિતાંબરને કીધું મૂર્ખા કૃષ્ણની ઇજ્જત કેવા. 1800ની સેના ઊભી છે ને કેડેથી છૂટીને આવતું રહ્યું. તે પિતાંબર બોલ્યો કે ભીષ્મના બાણથી બીન નથી આવ્યું કે તો કે કિન્હી પ્રતિજ્ઞા અશ્વ પ્રેરિત પ્રતોદ બિના લોહ કો છુબો ન આયુધ આદિ કી બાની હે માં. આને આવી પ્રતિજ્ઞા કરી હતી કે હું કુરુક્ષેત્રના મેદાનની માલિકો હથિયાર ધારણ નહીં કરું. અશ્વ પ્રેરિત પ્રતોદ બિના, ઘોડાને આંકવાના સાધનો સિવાય અશ્વ પ્રેરિત પ્રદોત બિના લોહ કો છુબો ના, લોઢાને અડે નહીં. યુદ્ધ આદિ કી બાની હે. યુદ્ધની પહેલા પ્રતિજ્ઞા કરી હતી કિન્હી પ્રતિજ્ઞા અશ્વ પ્રેરિત પ્રતોદ બિના લોહ કો છુબો ના, યુદ્ધ આદિ કી બાની હે. તો પટકો તથાપી પ્રાય, પટકો તથાપી ભાઈ બડે લોક જૂઠે પરે તાકો સંગ છોડ દેના નીતિ की નિશાની. મોટો માણા જેદી ખોટો પડે તેદીનો સંગ છોડી દેવો જોઈએ. એટલે પિતાંબર કે છોડીને આવતું રહ્યું. અહીં ભીષ્મે ઠેકડો માર્યો, અહીં અર્જુને ઠેકડો માર્યો, ધડ્યો, ભગવાનના પગમાં પડી ગયો. આતુર નર રથતે ઉતરી પકડે હરી કે પાય કે यह અન્યાય કહા કરત હો અને દોરત હો શસ્ત્ર ઉઠાય. હે ભગવાન, તમે ક્યાં શસ્ત્ર ઉપાડ્યું? અહીંયા ભીષ્મ હેઠા ઉતર્યા અને કૃષ્ણ હા મુજન ભીષ્મે એટલું કીધું
પિતામહ કહે છે, કૃષ્ણ આપ કહે મેં શસ્ત્ર બિના અને હરિ હું ભૂમિરો ભાર. તમે એમ કહેતા હતા કે અસ્ત્ર શસ્ત્ર ઉપાડ્યા વિનાનો હું ધરતીનો ભાર હળવો કરી દઈ. આપ કહે મેં શસ્ત્ર બિના અને હરિ હું ભૂમિરો ભાર, તો હમઈ ક્ષત્રિય કા ના ગીને. અમને ક્ષત્રિયો નહોતા ગીણ્યા. બોલો હું બચન વિચાર. હવે કોઈ દી પ્રતિજ્ઞા લ્યો ને તો વિચારીને લીધો ભીષ્મ દેવા ભટકી ન જાય. હવે સાંભળજો મિત્રો, છેલ્લો દુઓ. ભગવાન કૃષ્ણે સુદર્શન ચક્રનો ઘા કરતા કરતા વિશ્વના સામુદને એટલું કીધું તો કે વિશ્વ પિતામહ તોરી પ્રતિજ્ઞા મોર મેં આજ તોર પ્રતિજ્ઞા કાજ. દારી ચક્ર હરિ હસી દિયો અને ઉત્તર દિયો વ્રજરાજ. વિશ્વને જવાબ દીધો, દારી ચક્ર હરિ હસી દિયો અને ઉત્તર દિયો વ્રજરાજ, કે તોરી પ્રતિજ્ઞા મોર મેં આજ તોર પ્રતિજ્ઞા કાજ. હે વિશ્વ પિતામહ, મેં મારી પ્રતિજ્ઞા તોડી હોય તો તમારી પ્રતિજ્ઞા રાખવાને ખાતર તોડી, કે દુનિયામાં અબજ મળવું હોય તો મને ભલે મળે, બાકી મારા ભક્તને ન મળવો જોઈએ. મારા ભક્તને તો પરમાત્મા છે એ ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે થઈને પોતાની પ્રતિજ્ઞા તોડી પણ હામાવાળાની લાજ રાખે. આજનો લાડનો રાખણ હારો છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણ બ્રજ. એક વખત મારે શરણે આવી જા તો બધા હું મારી લાજને પરવા નહીં કરું, મારી ઇજ્જતની પરવા નહીં કરું. એટલો દયાનો સાગર, એટલો કરુણાનો ધામ એ કૃષ્ણ છે. પછી રામને ભજો, કૃષ્ણને ભજો, શિવને ભજો, શક્તિને ભજો. પણ મારા બાપ એક વખત એના શરણની માલિક જીવન મૂકી દીધું. શરણાગતિ સ્વીકારી લઈએ ને પછી બધું સમર્પિત કરી દો, કોઈ પણ હોય. 9મા દિવસની રાતે મહારાજા ધર્મે ભીષ્મને જઈને પગે લાગી. જો કેવી શરણાગતિ. પગે લાગીને કીધું, દાદા યુદ્ધ પૂરું ન થાય, યુદ્ધ પૂરું ન થાય. કે કેમ કેમ પૂરું ન થાય? કે 5માંથી એકેય પાંડવોને મારું નહીં, તમારી પ્રતિજ્ઞા. કે આ 5માંથી એકેય પાંડવોને મારું નહીં, એ મારી પ્રતિજ્ઞા. કે તમારી ઈચ્છિત મૃત્યુનું વરદાન એટલે તમે મરો નહીં, એ વાત સાચી? કે હા, હું ઈચ્છિત મૃત્યુનું વરદાન, હું મરું નહીં. કે તમારી ઈચ્છિત મૃત્યુનું વરદાન, તમે મરો નહીં, પાંડવોને મારો નહીં, યુદ્ધ કદી પૂરું થાય નહીં. દાદા કોઈ રસ્તો, કોઈ રસ્તો? કે એક રસ્તો છે. જો શરણાગતિ કેવડી મોટી વસ્તુ છે, મોત બતાવી દે. એક રસ્તો છે. કે શું? કે તમારા સૈન્યની માલિકો દ્રુપદનો દીકરો જે શિખંડી છે એ દીકરી જન્મો તો જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો. હા, આ દેશ પાસે બહુ મોટું સાયન્સ હતું સાહેબ. મેકોલો નામના અંગ્રેજી આ બધા ઉઠા ભણાવ્યા આપણને. હા, આજ કોઈ નેતા ઊભો થઈને એમ નહીં કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું કહે. કોઈ નેતા કહે ગુજરાત મોડલ કરવું કહે, પંજાબ મોડલ કરવું કહે. પણ મારે મારા રાજ્યને બિહાર બનાવવું એમ કોઈ નેતા નહીં કહે. 2,500 વર્ષ મારી હારે હાલો, મારી હારે 2,500 વર્ષ આવો. તો બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને એના સાધુઓ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું. વિહાર 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 વિહાર. પાછા આવો મારી હેરે, પાછા આવો. 2.5 વર્ષ જે હું છું, ભૂલતો ન હોઉં તો જીપીએસસી એવી કંઈક પરીક્ષા લીધી સરકારે. 1,763 આઈએસ અધિકારીઓ પાસ થયા આખા ભારતમાંથી. 1,763 આઈએસ અધિકારીઓ પાસ થયા. એમાંથી 1,123 બિહારના, 600 અન્ય રાજ્યના, 600 અન્ય રાજ્યના. ગુજરાતનું એક પણ નહીં. નીકળા માવા ખાધા, મોટરસાયકલ ફેરવાન, સભાઈઓ ગજવીની. બહુ મોટું સાયન્સ હતું. ઘણી વાતો તમને કરી શકું એમ છું, પણ આ દેશ પાસે જબરું સાયન્સ હતું. અટાણે છોકરો મટીને છોકરી થાય, છોકરી મટીને છોકરો થાય, જાતિ પરિવર્તન કરે. એ આ દેશ માટે નવી નવાઈની વાત નથી. શિખંડી દીકરી જન્મ હતો, જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો હતો. સેરોગેટ મધર. કોઈ માનું ઓદર ખરાબ હોય તો બીજી માના ઓદરને ભાડે લઈ અને બાળક ઉત્પન્ન કરવામાં આવીને સેરોગેટ મધર કહે. દેવકીજીના હાથમાં ગર્ભને રોહિણીજી લઈ ગયા હતા અને બળભદ્રનો જન્મ ગોકુળમાં જઈને દીધો. અમે ભણતા તે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી, ભારતે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. મહાભારત ધ્યાનથી વાંધો, મહાભારત ધ્યાનથી વાંચો.
ગાંધારીએ પિંડ જન્મ્યો હતો. વેદવ્યાસને બોલાવ્યા, ભ્રમણના 100 કટકા કર્યા, 100 રાવણના ઘડા મગાવ્યા અને 100 રાવણના ઘડાની માલિક 100 કૌરવોની ઉત્પત્તિ કરાવવામાં આવ્યા. 100 કૌરવો છે ને ટેસ્ટ્યુ બેબી હતા. 2.5-3 વર્ષ પહેલા પેપરમાં મોટે અક્ષરે આવ્યું હતું, યુરોપની માલિકો એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. વિજ્ઞાનની સિદ્ધિ, એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. વિજ્ઞાનની સિદ્ધિ આ દેશ માટે નવી નવાઈની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો. રાજા માનધાતા એના બાપના પેટમાંથી જન્મ્યા હતા. જમણું પડખું ચીરીને પછી જન્મ કરવામાં આવ્યો. વાંચો ભારતીય શાસ્ત્રોને, આની ગહનતાને, આને વિજ્ઞાનને ઊંડેથી તમે વાંચો. હું જાદુ નથી કહેતા, આમાં જે યુવાનો બેઠા ને એટલું કહે, એટલા ખાલી યુવાનો એક કામ કરજો. મારા બાપ બહુ સસ્તી મળે છે, વાલ્મીકી રામાયણ લીધો, ન મળે તો કોકની ત્યાંથી માગી લઈ લીધો. તમે ફફોરતા નહીં, બહુ લાંબુ ફફોર નથી કહેતો. ફક્ત વાંદરાઓની 4 ટુકડી પાડી અને 4 ટુકડીને સુગ્રીવ એમ કીધું, તમે પૂર્વ દિશામાં જાઓ, તમે પશ્ચિમ દિશામાં જાઓ, તમે ઉત્તરમાં જાઓ, અને હનુમાનવાળી ટુકડીને કીધું તમે દક્ષિણમાં જાઓ. હવે પૂર્વમાં જે જાય છે ને એને જે વર્ણન કરી દે કે આટલું જાઓ એટલે આવું જંગલ આવશે, આટલું જાઓ એટલે આવી નદી આવશે, આટલું જાઓ એટલે આવા મનુષ્ય આવશે, ત્યાં આવા પશુ છે, આવા પંખી છે, ના ખોરાક આવા છે, ત્યાં આવી આવી ઉત્પત્તિ થાય છે. અને એમ કરતાં કરતાં ઉદયાચળ નામનો આવશે, ત્યાંથી પછી અંધારો છે, ત્યાંથી પાછા વળી દેજો. એમ પશ્ચિમ આ 4 દિશાનું, પૃથ્વીના 4 ખૂણાનું વર્ણન જે વાલ્મીકી કર્યું ને એટલું યુવાનોને વિનંતી કરું છું, એક વખત વાંચી લેજો અને કોઈક વડીલને તમે સંભળાવજો તો ખબર પડશે કે ભારતના ઋષિઓની હું તાકાત છે. આખી પૃથ્વીનું વર્ણન કર્યું, આખી પૃથ્વીનું. હવે લાંબુ નથી કહેતો. ભીષ્મને કીધું, દાદા મૃત્યુ કે શિખંડીને આડો રાખી અને અર્જુનને કહેજો મારા સામે બાણ હાકે, એ જન્મે સ્ત્રી છે એટલે હું મારા હથિયાર મૂકી દે. અને ભીષ્મએ હથિયાર મૂકી દીધા અને શિખંડીના આડે રહીને અર્જુને બાણ માર્યા. દાદો પીડ્યા. અહીં ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું, હાલ દાદાને મળી આવીએ. રથ હાલ્યો. એ દાદા અને અર્જુનના કૃષ્ણના રથની અત્યારે ઘણું બધું અંતર રહ્યું અને બરોબર માં ગંગા પ્રગટ થયા. અને માં ગંગાએ ભગવાન કૃષ્ણને એટલું કીધું કે કૃષ્ણ તારે આ બધું કરવું હતું એટલે હું કંઈ વચ્ચે આવી નહોતી, અટાણ હું તને કંઈ કહેવાય આવી નથી. હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવી, હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવી. કૃષ્ણ વચ્ચે ભટકાઈ ગયો ને એટલે 2 શબ્દ ખેતી જાઉં અને પછી ગંગા બોલ્યા છે, કૃષ્ણ એક હિજડાનો ઓઠલીને મારા દીકરામાં ઘા કરાયો, એક નપુસંકનો ઓઠલીને મારા દીકરામાં ઘા કરાયો, નહીં પુરુષમાં નહીં સ્ત્રીમાં, એનો ઓઠલીને મારા દીકરામાં ઘા કરાયો. કૃષ્ણ હું તેને એટલું કહેવા આવ્યું કે એક વખત એ નપુસંકને હેઠો ઉતારી અને પછી અર્જુનને લઈને ભીષ્મ સામું આવ્યો હોત ને તો તને ખબર પડત ગંગાના ધાવણની માલિક હું તાકાત છે, ગંગાના ધાવણમાં હું તાકાત છે. એટલે કદાચ હિન્દુસ્તાનની આર્ય નારી કહેતી છે કઈ ધાવજે રે મારા પેટ ધાવી લે, દેખો ભદ્ર પીને યાજ રે, શિવા ખૂબ ભદ્ર પીને યાજ. દ્રપીને યાદ રે, શિવા ખૂબ દ્રપીને રેસે નય રણ ઘેલુડા, ખાવા મોઠી ધાનની વેડા. રે નય રણ ઘેલુડા, ખાવા મોઠી ધાનની વેડા. શિવા દિન નીંદરું નાવે, માતા દીન બાય ઝુલાવે. Oh
બે વડગાલ રે શિવાજીલ જે બે વડગાલ તેદી તારા મોઢડા માથે ધુઆધાર તોપ માંડા છે તેદી તારા મોઢડા માથે ધુઆધાર તોપ માંડા છે पाथर से मवीस भुजारी तेरी तारी वीर पथारी रे पाथर से मवीस भुजारी शिवाजी नींद रूनावे माता जी जबाय जोड़ा આ હાલરડું તાલમાં ગાઈ આ રાગથી ગાઈ મજા આવે બધાની મજા આવે હાલરડું છે ને એ કેમ ગવાણું હોય ડોહી બેઠા હોય દીકરા ને દીકરો ઘોડિયામાં સૂતો હોય અહીં અંગૂઠે દોરી બાંધી હોય લહણ ખોલતા જતા હોય અને ધીરે 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 આમ પગ લોટતો હોય અને પછી એટલે હાયડાલા ગાતા ગાતા એ હાલુલુલું કરતા કરતા એ દીકરાને હુવડાવતા હોય આટલી ધડબલાટીને હુવે નહીં આ તો તાલમાં લઈ એટલે મજા આવે હાલડા હવે મૂળ રાગ એનો તમને કહું આનો મૂળ રાગ તમને કહું શિવાજી નીંદરું નાવે માતાજી જબાય ઝુલાવે રે બાલુડાન નીંદરું નાવે પેરી ઓઢીલે પાતળા પીળા લાલ પીરોજી ચીર પેરી ઓઢીલે પાતળા પીળા લાલ પીરોજી ચીર કાયા તારી લોહી માના છે ઢાકણ તે દીઢાલના થાશે રે શિવાજી નીંદરું આમ હાલું ગાવું માતાજી જબાઈ ઝુલા હવે શિવાજીને નીંદર ના આવે માતાજી બાઈ ઝુલાવે તમામ કડીને માલિક કરે બોલાય નીંદર આવતી નહોતી શું કરવા આમાં જવાબ લખો આ દાલડાની અંદર જવાબ લખો કોઈને ખ્યાલ હોય જો સાંભળવું ને સમજીને સાંભળવું એમાં જમીન આસમાનનો ફેર નિંદર પ્રમુખ શું કરવા નહોતી આવતી એમાં જવાબ લખો શું કરવા કઈ પેટમાં પોઢેન સાંભળેલી બાળ રામ લક્ષ્મણ ની વાત રે એને રામ લક્ષ્મણ ની વાત પેટમાં પોઢેન સાંભળેલી બાળ રામ લક્ષ્મણ ની વાત રે બાળ રામ લક્ષ્મણ ની વાત
માતાજીને મુખ દે દીધી ઉડી એની ઊંઘ તે દીધી માતાજીને મુખ દે દીધી ઉડી એની ઊંઘ તે દીધી આજ શિવાજીને નીંદરું નાવે રે માતાજી જબાઈ ઝુલાવે બાલુડાને નીંદરું નાવે માતાજી જબાઈ ઝુલાવે માહોલીનો કિલ્લો ભાંગ્યો અને શાહજી જીજાબાને લઈને હાલ્યા બધી વાત બહુ લાંબી છે મિત્રના ઘેરે મૂક્યા તો શાહજી તો નીકળી ગયા હતા શાહજી જીજાબાઈ બહુ મોડા મળ્યા શાહજીએ બીજું ઘર કરી લીધું પણ બહુ મોડા મળ્યા પણ જાદવરાયજી જીજાબાઈના બાપ એને એમ થયું કે મારી દીકરીના ઓદરની માલિક બાળક છે આની વ્યવસ્થા હું કરું ત્યારે પુણેથી 1.5 કિલોમીટરના અંતરે શિવનેરી નામનો કિલ્લો છે ક્યારેક જાવ તો જોઈજો પુનાથી શિવનેરી નામનો કિલ્લો કિલ્લાની માલિકો જીજાબાઈને રહેવાની વ્યવસ્થા કરી દીધી દાસીઓ તમામ પ્રકારની સિદ્ધો સામગ્રી કોંડદેવ નામના એક બ્રાહ્મણને રાખ્યા કારણ કે જીજાબાઈના બાપને ખબર હતી કે ઓદરમાં બાળક હોય એને જે સંભળાવવામાં આવે એની સિદ્ધિ અસર બાળક માથે પડે એ વખતે સાયન્સની ખબર હતી એક કોંડનો નામના બ્રાહ્મણને રાખ્યા કોંડદેવ નામના બ્રાહ્મણ છે મરાઠી બ્રાહ્મણ એ સવારે આવી અને કાયમીને માટે રામાયણ સંભળાવે અને બપોર પછી આવી અને જીજાબાઈને કાયમી માટે ભાગવત સંભળાવે એ શિવનેરી કિલ્લાની માલિક કોંડદેવ નામનો બ્રાહ્મણ શિવાજીનો જન્મ થયો ત્યાં સુધી જીજાબાઈને રામાયણ અને ભાગવત સંભળાવવા આવતા અને શિવનેરી નામના કિલ્લાની માલિકો જન્મ થયો ને એટલે એનું નામ શિવાજી રાખ્યું છે પુણેથી 125 કિલોમીટર થાય છે ક્યારેક જાયજો પેટમાં પોઢીનું સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે એણે રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ દે દીધી ઉડી એની મુખ દે દીધી માતાજીને મુખ દે દીધી ઉડી એની મુખ દે દીધી એટલે બહેનોને વિનંતી કરું છું બાબા દીકરાને ઘરે હારું થયું હોય જેથી માતાઓને ખબર પડે તેથી વૃદ્ધ માતા હોય દીકરીને કેવું બાપ રામાયણ વાંચ ભાગવત વાંચ ગીતા વાંચ હવે સમય પૂરો થાય ત્યાં સુધી ટીવીને એક બાજુ મૂકી દે સિરિયલોને એક બાજુ મૂકી દે રામાયણ વાંચ ભાગવત વાંચ સીધી બાળકમાંથી અવસર આજે સાયન્સે સાબિત કરી દીધું છે મને ગણિત છેલ્લી કડી આ હાલડાની મજાની વાત છે આ દેશમાં રાજ્ય ગણાય પ્રદેશ ગણાય ઉત્તર પ્રદેશ ને મધ્ય પ્રદેશ ને રાજ્ય ગણાય બિહાર રાજ્ય ને કર્ણાટક રાજ્ય ને કેરળ રાજ્ય આ દેશમાં રાષ્ટ્ર હોય તો બે જ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર બે જ રાષ્ટ્ર મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર મજાની વાત એ છે કે શિવાજી મહારાજ જન્મે મહારાષ્ટ્રમાં અને હાલડા ગાય સૌરાષ્ટ્ર આટલું બધું મળી ગયેલું છે સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર અને યુવાનોને કદાચ ને ખ્યાલ ન હોય મને ખ્યાલ નહીં હોય તો કહું શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ બે સિસોદિયા ભાઈ આપને બે સિસોદિયા હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં લખ્યું એક ફાટો મરાઠાવાડીમાં ગયો એટલે ત્યાંથી મરાઠા કહેવાના બે બાપા રાવણનો વંશજ અને બે સિસોદિયા મહારાણા પ્રતાપ જે જ વંશના એ જ વંશના શિવાજી એ જ વંશ એ જ સિસોદિયા વંશ એક ફાટો મહારાષ્ટ્રમાં ગયો ક્યારેક કર્નલ ટોડને વાંચજો હિસ્ટ્રી ઓફ રાજસ્થાનના તો કયો ફાટો ક્યાંથી ક્યાં ગયો એનો તમને ખ્યાલ આવશે પણ બે સિસોદિયા બે રાણા એની એક કડી ગોગરા ધાવણ પોપટ લાકડી ફેરવી લેજે યાદ રે શિવા ફેરવી લેજે ગોગરા ધાવણ પોપટ લાકડી ફેરવી લેજે યાદ રે શિવા ફેરવી લેજે તેરી તારે હાથ રેવાની રાતી બાંબોળ ભવાની તેરી તારે હાથ રેવાની રાતી બાંબોળ ભવાની આજ શિવાજીને નીંદરું નાવે રે માતાજી ના ભાઈ ઝુલાવે
બાલુડા ને નીંદરો નાવે માતાજી ના ભાઈ જુનાવે શિવાજી ને નીંદરો નાવે માતાજી ના ભાઈ જુનાવે અને એ બાને એના 5 નામ આપણે લઈ એવી બધી મહાભારતની કથાઓ આપણે લીધી પણ હવે 5 મિનિટ એટલા માટે કે આટલું બધા ઊંડા ન ઉતરીએ ને આટલા બધા ઊંડા ન ઉતરીએ ને તો જે ઘડીએ જે સમયે તમારે ટાણું હાચવવાનું આવે બેન દીકરી ભાણેજડાના જે ટાણા આવે એ ટાણા તમે હાચવી લેજો વ્યવહારના પરણના મરણના જે કંઈ વ્યવહારના ટાણા તમે હાચવી લેજો એટલે તમારું ટાણું હાચવવા વાળી એક તાકાત બેઠી છે જરાય ચિંતા ન કરતા એનો દાખલો ભાઈ મને પ્રમેદ કરી એનો દાખલો ઈસવીસન 1010 જુનાગઢનો સત્તા પલટો થયો ઈસવીસન 1010 જુનાગઢનો સત્તા પલટો ઈસવીસન 1010 જુનાગઢનો સત્તા પલટો થયો ને વાલબાઈ વડારણ ઇતિહાસના પાને મહારાજાઓ ઘણા અમર થઈ ગયા ઇતિહાસના પાને ચારણો મહાત્માઓ ઘણા અમર થયા ચારણ જગદંબાઓ ઘણા અમર થયા અવતારો બધા અમર થયા રાજા મહારાજાઓ ઘણા અમર થયા દાતાઓ ઘણા અમર થયા ઇતિહાસને પાને 3 દાસીઓ અમર થઈ ગઈ 3 દાસીઓ ઇતિહાસને પાને 3 દાસીઓ અમર થઈ મહારાણા પ્રતાપના બાપ ઉદયસિંહજી અને ઉદયસિંહજી નાની ઉંમર એટલે કે 4-5 વર્ષની ઉંમર અને એ વખતે બલવીર નામના એક વ્યક્તિએ બળવો કર્યો અને શિશોદેવના હાથમાંથી ચિત્તો લઈ લીધો અને બલવીર ખુલ્લી તલવાર લઈ અને રાણાના વંશને નાબૂદ કરવા નીકળ્યો કે હવે ઉદયસિંહજીને હોય ત્યાંથી ગોતી લઉં રાણાનો વંશ ન રહેવા દેવો શિશોદિયાનો વંશ ન રહેવા દેવો નીકળ્યો અને એ સમયે પન્ના નામની દાસી પન્ના ધાય એ પન્ના નામની દાસી એ પન્ના દાસીએ પોતાના દીકરાને મહારાણા ઉદયસિંહજીના કપડાં પહેરાવી અને પલંગ માથે હુરાવી દીધો અને મહારાણા ઉદયસિંહજીને લઈ અને ગુપ્ત માર્ગથી પન્ના નીકળી ગઈ અને પછી રજવાડાની માલિકો ફરી પાછી સેના એકત્રિત કરી અને 5 વર્ષે ઉદયસિંહજીને પાછા ગાદીમાંથી બેહાડ્યા આ પન્ના અમર થઈ ગઈ બીજી દેવાય બોધરની નવઘણને જે મૂકવા આવી વાલબાઈ વડારણ ઇતિહાસના પાને અમર થઈ ગઈ અને તેદી લાખા ફુલાણી દાસી ડાયરમરી એ ઇતિહાસના પાને આકાશની ધરતીમાંથી લંઘાની દીકરી હતી રામસરીની દીકરીની મા પાસેથી જંતર શીખી હતી કોક દી ભેડા હશું તો થાવું તેની વાત આગળ ઉપર અમર થઈ ગઈ ઈસવીસન 1010 વાલબાઈ વડારણ નવઘણને લઈને આવી દેવાય બોધરે ટાણું હાચવી લીધું હું ખાલી ટાણા જ કે પ્રસંગ નહીં કહું હૈથી ભેડીને એટલું કીધું હું કરો છો જાહલને પેટ ભરાવું છું કે જાહલને ખોડામાંથી હેઠી મૂકી દો જાહલના ધાવણમાં ભાગ પડાવે એવો જૂનાગઢનું રાજ આવી ગયું છે અને જાહલને હેઠી મૂકી દીધી અને નવગણને હૈયા હરસો લઈ લીધો એ હૈથી બેડીએ ટાણું હાચવી લીધું ઈસવીસન 1015 થી 17 જુનાગઢ જાણ થઈ અને ચિઠ્ઠી આવી કે નવગણે હણગારીને મોકલજો રાહ રાખીને વાત કરજો અને પેટના દીકરાને હણગારી અને હૈદી ભેડીએ જુનાગઢની કચેરીને મોકલો એ બાળકને ડોકમાં તલવાર મુકાણી બોલ કોણ છો કે નવગણ કોણ છો કે નવગણ કોણ છો કે નવગણ તલવાર હાલી ગઈ ત્યાં સુધી બાળક બોલ્યું નહીં કે હું નવગણ નથી ટાણું હાચવી લીધું ઈસવીસન 1025 નવગણને ગાદીએ બેહાડ્યો અને બેન જાહલના લગ્નમાં જવતો લોમવા આવ્યો ને કીધું માગ કે બાપે ઘણું દીધું છે કે નહીં બેન માગ કે પણ બાપે બહુ દીધું છે નવગણે કીધું જાહલ આ ચામડાના જોડા સીવડાવીને તારા પગની માલિકો નાખું તો તારા બાપનું ઋણ ન ચૂકવી શકું માગ હે નવ હોરઠના ધણી બાપ ગરવા ગિરનારનું 76 તારીખ માથે છે ક્રોધ દિવાળી દે પણ બહુ કહે ને તો ટાણું આવશે ને તેથી માગી લે હાલ મારું લેણું એ દીકરીએ ટાણું હાચવી લીધું અને ઈસવીસન 1031 ભયંકર દુકાળ પીડ્યો અને તેદી હિમાલધારીઓ બધાય ઠેઠ કચ્છ વિંધી અને માનસુર સિટીની માલિકો નગરઠઠા પાસે દુકાળ વર્તવા ગયા તેથી આખી સિંધુ નદી છે એ કચ્છને વિંધી નારાયણ સરોવર સુધી જાતી તેથી કચ્છડો 12 માસ કહેવાતો કચ્છ કોઈ દી હુકાતો નહીં
1819 ભયંકર ધરતીકંપની માલિક એવડો મોટો ધરતીકંપ થયો આકાશની ધરતી માથે કે સિંધુનું વેણ ફરી ગયું, સિંધુ આખી પાકિસ્તાનમાં વહી ગઈ. એ પછી કસડો હુકાણો નકો કસડો કોઈ હુકાતો નહીં, કસબારે માસ કહેવાય. ત્યાં દુકાળ વર્તવા આવ્યા પછી આ બધાને ખબર છે કે સુમરા અમીરની નજર પડી અને એ ચિઠ્ઠી આવી નવગણની પાસે અને ચિઠ્ઠી વાંચી કે હું જાહલને જપત કીધી અને ફરમાવ્યા ફરમાન આડાને પેરા ઉભિયા આ તો તેગ ખોલી તરકાન તરકાન ભોપે નજર તાકી વતન તે કફરા વદે દુલમીન સાંભળી બોલતા. રાજપૂતના હાથમાં ચિઠ્ઠી આવી અને ચિઠ્ઠી વાંચતા કમકીમાં અંગ રૂવાડા આજ કે જાહલ વારે નો જાઉં તો હવે મારે જુનાગઢના અન્નને પાણી અગરાજ. ચિઠ્ઠી વાંચતા કમકીમાં અને હોરઠના હાવજુ તૈયાર થયા. દેવાય બોદર ટાણું હાચ્યું, હૈદી ભેડીએ ટાણું હાચ્યું, ઉગાએ ટાણું હાચ્યું, બેન જાહલે ટાણું હાચ્યું, રાજપૂતના હાથમાં ચિઠ્ઠી આવી રાજપૂતે ટાણું હાચ્યું. આ બધાએ પોતપોતાના ટાણા હાચવા એટલે બ્રહ્માંડનું સંચાલન કરનારી અખિલ બ્રહ્માંડની વિશ્વેશ્વરી એને એમ થયું કે હવે મને પોકાર કરે તો ભલે, ન કરે તો ભલે, હવે મારે ટાણું હાચવવા માટે થઈને જવું જોઈએ. અને ખોડાહરની ધરતી માથે જન્મેલી એ આડી ફરી ગજુ નીચું, કાળો ભેડિયો, એકલા બેલા લોઢાના અને કીધું અમે તો કુઈડી માંડી અને ઘરગોકલા રમીએ છીએ, પ્રસાદી લઈને જા કે મારી આગળ જબરી મારી પાછળ સેના છે કે આવડ ક્યાં દુબળી છે, આવડ ક્યાં દુબળી છે. અને નવગણના સૈન્યને એક કુરડીએ વરુડીએ તેદી જમાડ્યા હતા. અને એ શક્તિએ આ બધાએ ટાણા હાચવા એટલે શક્તિ એની વારે આવી ટાણું હાચવવા માટે થઈને કે બોલ બેટા શું કામ છે. અને તેદી નવગણે કીધું તું કે જાઉં જાહલની એ વારે રે મને હમદર યાડા હાથ જાઓ માં એ આવો આયો રડાવાળા બધા તોને ભેડિયા વાળા કે કાળી ચકલી થઈ તારે ભાલડે બેસુન સોસું સમદર સાતિયાઓમાં એ આવો આયો રડાવાળા બધા તોને ભેડિયા વાળા. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી પોતાના જીવનના અનુભવ વર્ણવતા કહે છે કે રા નવગણ પિક્ચર ઉતરતું હતું ને એ વખતે બધી તૈયારી થઈ ગઈ. હું ઘોડા માથે બેહી ગયો, હાથની માલિક ભાલો આપવા વાળો ભાલો આપી ગયો અને આર્ટિફિશિયલ ચકલી ભાલા માથે મૂકવાની હતી. કેમેરા ગોઠવાઈ ગયા, પૂર્ણ તૈયારી થઈ ગઈ અને આર્ટિફિશિયલ ચકલી લઈ અને માણા ભાલા માથે મૂકવા આવે એ પેલા ઉડતી 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 એક કાળી ચકલી આવી અને ભાલે બેહી ગઈ અને શૂટિંગ થઈ ગયું. આ કાળી ચકલી થઈ એ બાલડે બેસુન સોસું સમદર સાતિયાઓમાં એ આવો આયો રડાવાળા બધા તું ભેડિયા વાળા. તમારા ક્યાં કુળદેવ વેરાઈ કીધા ને કીધા વેરાવળી કયો કે વેરાઈ કયો કે જે કઈ નોખ નોખા નામ તખતદાનભાઈ ની રજા લઈ અને તખતદાનભાઈ ની રત્ના રજા લઈ દાન અલગારીની અને વેરાઈ નામ લઈ ને એક કડી કઈ પછી મારા શબ્દોને હું વિરામ આપી કે વેરાય માં પ્રતાપે મારે પોબાર પા વેરાય માં પ્રતાપે મારે પોબાર પા કુળદેવી રાજી તો હવે કોની કરું આશા મારી કુળદેવી રાજી તો હવે કોની કરું આશા.
લીલું લીલું લાગે વેરાયમાં પ્રતાપે જગત લીલું લીલું લાગે કોઠીના કારણીએ જગદંબા આઠોર જાગે ન છોડું ના કારણીએ વેરાય માયા ઠોર જાગે એના છોડું ના કારણીએ જગદંબા આઠોર જાગે એના કોઠીના કારણીએ માતાજી આઠોર જાગે વેરાય માયા ઠોર જાગે એના છોરુના કારણીએ જગદંબા આઠોર જાગે એના કોઠીના કારણીએ માતાજી આઠોર